ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 15ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. એની અંદર આપણે જોઈએ તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની ધાર્મિક અસરો છે તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે ઓક્ઝિન્સ, જિબ્રેલિન્સ અને સાઇટોકાઇનિન્સ 3 અંતઃસ્ત્રાવો છે તે પૂર્ણ કરેલ છે. હવે 2 વૃદ્ધિ નિયામકો છે તે બાકી છે, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. આમ જોવા જઈએ તો આપણે જે પૂર્ણ કરેલ છે અંતઃસ્ત્રાવો એની અંદર છે આગળના 3 જોયા છે, ઓક્ઝિન્સ જોયું છે, જિબ્રેલિન્સ જોયું છે અને સાઇટોકાઇનિન છે. તે ત્રણેય વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો તરીકે ભાગ ભજવે છે. ઇથિલિન છે તે વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક બંને તરીકે કાર્ય કરે છે. અને એબ્સિસિક એસિડ છે તે વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે. તો આપણે ઇથિલિન અને એબ્સિસિક એસિડ છે તે 2 અંતઃસ્ત્રાવ બાકી છે. હવે આપણે તેનો અભ્યાસ કરીશું. તો આજે આપણે જોઈએ વૃદ્ધિ પ્રેરક તરીકે ભાગ ભજવે છે અને વૃદ્ધિ અવરોધક તરીકે ભાગ ભજવે છે એવો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ ઇથિલિન. હવે આજે આપણે જોવાનું છે ઇથિલિન વિશે. હવે આપણે જોવા જઈએ મિત્રો કે આ ઇથિલિન છે તે ઇથિલિન શું છે? તો ઇથિલિન એક પ્રકારનું પીજીઆર છે, એટલે કે તે વાયુરૂપ પીજીઆર છે, એટલે કે તે વાયુ સ્વરૂપે જોવા મળે છે. આગળના જે હતા ઓક્ઝિન જોયું, જિબ્રેલિન્સ જોયું, આ બધા એક રસાયણ હતા પરંતુ વાયુ સ્વરૂપે નહોતા જોવા મળતા. ઇથિલિન એક એવા પ્રકારનો વાયુરૂપ અંતઃસ્ત્રાવ છે કે તે વાયુ સ્વરૂપે જોવા મળે છે, એટલે કે સરળ પ્રકારનો છે અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે જોવા જઈએ તો ઇથિલિન છે તે 2 કાર્ય કરે છે. અમુક જગ્યાએ તે વૃદ્ધિ પ્રેરક તરીકે પણ ભાગ ભજવશે, એટલે કે વનસ્પતિની વૃદ્ધિ કરતું હશે. અમુક જગ્યા એવી છે વનસ્પતિની અંદર કે ત્યાં વૃદ્ધિ અવરોધે છે, એટલે કે વૃદ્ધિની પ્રક્રિયાને રોકે છે. તો અહીંયા ઇથિલિનની અંદર મિત્રો 2 પ્રકારના કાર્ય આવશે. વૃદ્ધિ પ્રેરક તરીકેનું પણ કાર્ય આવશે અને વૃદ્ધિ અવરોધક તરીકેનું પણ કાર્ય આવશે. તો એ પહેલાં આપણે જોવા જોઈએ કે ઇથિલિન કેવી રીતે મેળવવામાં આવે છે. તો ઇથિલિન મળે છે મિથેનના વિઘટનથી. મિત્રો યાદ રાખજો કે ઇથિલિન છે તે મિથેનના વિઘટનથી મળે છે. ઇથિલિન કેવી રીતે મળે છે કે જે મિથેન છે આ મિથેનનું વિઘટન થશે અને મિથેનનું વિઘટન થઈ અને એમાંથી ઇથિલિન બને છે, એટલે કે એમાંથી ઇથિલિન મેળવવામાં આવે છે. હવે આ ઇથિલિન કેવી જગ્યાએ જોવા મળે છે કે જે જીર્ણ ભાગો, એટલે કે વૃદ્ધ થયેલા ભાગો હોય અને જે પાકેલા ફળો હોય, એટલે કે જે ફળ પાકી ગયા છે આવા પાકેલા ફળોમાં અને જે વૃદ્ધ ભાગ છે, જીર્ણ ભાગ છે એની અંદર જોવા મળે છે. હવે એ પહેલાં આપણે જોઈ લેવું તો જે સારા ડાઉટ છે, એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે સારાહ ડાઉટ. તો આ સારા ડાઉટ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે આ સારા ડાઉટ નામના વૈજ્ઞાનિકે જીર્ણતા, એટલે કે વનસ્પતિની અંદર જે જીર્ણતા આવે છે એ જીર્ણતાની અંદર ઇથિલિનની ભૂમિકા રહેલી છે, એટલે કે વનસ્પતિ જે વૃદ્ધ થાય છે, જીર્ણ થાય છે, એ જીર્ણતામાં જે ઇથિલિન છે તેની ભૂમિકા રહેલી છે. તો આ વિશેનું જે સમજ છે તે સારા ડાઉટ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. તમે જરાક નોટ કરી લેજો કે ઇથિલિન છે તે મિથેન છે તેના વિઘટનથી મેળવવામાં આવે છે અને આવી તો આપેલું છે કે જીર્ણ ભાગમાં ને પાકેલા ફળોમાં જોવા મળે છે. અને જે સારા ડાઉટ નામના વૈજ્ઞાનિક છે એ સારા ડાઉટે વનસ્પતિની અંદર જીર્ણતા છે તેમાં ઇથિલિનની ભૂમિકા સમજાવી. ત્યારબાદ એક વૈજ્ઞાનિકનું નામ છે, એ વૈજ્ઞાનિક છે ક્રોકર. તો જે ક્રોકર નામના વૈજ્ઞાનિક છે, આ ક્રોકર નામના વૈજ્ઞાનિકે ઇથિલિન છે એ ફળ પકવવામાં એક યોગદાન આપે છે એવું સમજાયું. તો આ પણ યાદ રાખીશું મિત્રો કે ફળ પકવવામાં ઇથિલિન છે તે ભાગ ભજવે છે. તો એવું કેને કીધું છે? તો ફળ પકવવામાં ઇથિલિન ભાગ ભજવે છે તેવું ક્રોકર નામના વૈજ્ઞાનિકે કીધું છે. તો આપણી ટેક્સ્ટ બુકની અંદર આ 2 વૈજ્ઞાનિકના નામ નથી આપેલા. આપણે યાદ રાખીશું કે સારા ડાઉટે એવું કીધું કે વનસ્પતિની અંદર જીર્ણતા છે એની અંદર ઇથિલિનની ભૂમિકા રહેલી છે સમજાવી, અને ક્રોકર છે આ ક્રોકર નામના વૈજ્ઞાનિક એવું કીધું કે ફળ પકવવાની અંદર ઇથિલિન છે તેનો રોલ રહેલો છે, તેનું યોગદાન રહેલું છે. હવે મિત્રો આપણે જોઈએ કે તો ઇથિલિન છે તે ઇથિલિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી છે, એટલે કે ઇથિલિન વનસ્પતિની અંદર હાજર છે તેવું સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે કજિન્સ. આગળ આપણે આવી ગયું છે કે કજિન્સ
એવું રજૂ કર્યું કે એને એવું નોંધ્યું કે જે સંતરું છે, પાકી ગયેલું સંતરું છે, એ પાકી ગયેલા સંતરાની અંદર કોઈક એવો પદાર્થ છૂટો પડે છે, એવો પદાર્થ મુક્ત થાય છે અને પદાર્થ બાષ્પશીલ છે. બાષ્પશીલ એટલે કે વાયુ સ્વરૂપે રહેલો પદાર્થ છે અને બાષ્પશીલ પદાર્થ છે એની આજુબાજુમાં જો આપણે કાચા કેળા રાખીએ છીએ તો એ કાચા કેળા છે, અપરિપક્વ કેળા છે, તે કેળાને પકવી નાખે છે અને ત્યાર પછી આ બાષ્પશીલ પદાર્થને શું નામ આપ્યું? ઇથિલિન નામ આપ્યું. તો આપણે એ પણ યાદ રાખીશું કે કજિન્સે સૌપ્રથમ એવું નોંધ્યું કે એક એવો બાષ્પશીલ પદાર્થ છે કે જે પાકેલા ફળોમાંથી શું થાય છે? મુક્ત થાય છે અને એની બાજુમાં રાખેલા કાચા ફળો છે તેને પરિપક્વ કરી દે છે. અને વાયુ સ્વરૂપનો જે બાષ્પશીલ વોલેટાઇલ સબસ્ટન્સ હતો એ સબસ્ટન્સ અથવા તો પદાર્થ એટલે ઇથિલિન. તો આપણે આગળ સંશોધનની અંદર આવી ગયું છે. તો હવે આપણે 1 by 1 જોઈએ કે ઇથિલિન કઈ કઈ અસર વનસ્પતિ ઉપર કરે છે તે મિથેનના વિઘટનથી મેળવવામાં આવે છે જીર્ણ ભાગમાં અને પાકેલા ફળની અંદર તે જોવા મળે છે. તો ઇથિલિન એક સરળ વાયુરૂપ પીજીઆર છે. એક સરળ છે પરંતુ કેવો છે? વાયુરૂપ એટલે કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. મિત્રો યાદ રાખજો કે તમને એમસીક્યુની અંદર પૂછાય કે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ વાયુ સ્વરૂપે જોવા મળે છે? તો ઇથિલિન છે તે વાયુ સ્વરૂપે જોવા મળતો પીજીઆર છે. હવે ક્યાં જોવા મળે છે? જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે. તો આ ઇથિલિન ક્યાં નિર્માણ પામે છે? તો આપણે યાદ રાખીશું મિત્રો કે જીર્ણ પામતી પેશીઓ, જીર્ણ એટલે કે વૃદ્ધ, કે જે વૃદ્ધ પામતી પેશીઓ છે કે જે પેશી વૃદ્ધ બને છે, આ વૃદ્ધ પેશીની અંદર અને બીજું પાકેલા ફળો કે જે ફળ પાકી ગયેલા છે તે પાકેલા ફળની અંદર ઇથિલિન છે તે વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે. હવે ઇથિલિન છે તે વનસ્પતિઓની અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ, અક્ષોની જાડાઈમાં વધારો અને દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્ર્ય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે. હવે મિત્રો આપણે જોવાની છે ઇથિલિનની અસરો કે ઇથિલિન કઈ કઈ રીતે અસર પહોંચાડે છે. તો ઇથિલિન કેવી રીતે અસર પહોંચાડે છે? એક તો તે જીર્ણ પામતી પેશી. હવે જીર્ણ પામતી પેશી એટલે કેવી પેશી? કે જે વૃદ્ધ પેશી છે કે જે વનસ્પતિની અંદર હવે ઘરડી થઈ ગઈ છે, આવી ઘરડી થયેલી વૃદ્ધ પામતી પેશીની અંદર ઇથિલિન સંશ્લેષણ પામે છે. પાકેલા ફળો છે એની અંદર તે સંશ્લેષણ પામે છે અને વનસ્પતિની અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ. હવે મિત્રો અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ એટલે કેવી વૃદ્ધિ? તો અનુપ્રસ્થ એટલે કે વનસ્પતિ છે તે આપણે જમીનને સમક્ષિતિજ ગણીએ તો એની જે આડી વૃદ્ધિ છે એટલે કે ટૂંકમાં તે શું કરે છે? જાડાઈમાં વધારો કરે છે. તો આ અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ અને અક્ષોની જાડાઈમાં વધારો કરે છે. એટલે કે અક્ષની જાડાઈમાં વધારો કરવો એટલે કે એનો શું થવો? તે આ અક્ષ પાતળો છે તો આવી રીતે અક્ષ છે તે જાડો થાય છે. તો એના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? ઇથિલિન છે. તો આ અક્ષની જાડાઈમાં વધારો કરે છે. એની સાથે સાથે જે દ્વિદળી બીજ છે એ દ્વિદળી બીજનું બીજાંકુરણ એટલે શું? આપણને ખબર છે કે બીજનું અંકુરણ થઈ અને એમાંથી મૂળ અને પ્રરોહ નિર્માણ પામે છે તેને બીજાંકુરણ કહે છે. તો આ દ્વિદળી બીજ છે તેના બીજાંકુરણની અગ્ર્ય પ્રવર્ધમય સંરચના છે તેના ઉપર પણ તે અસર પહોંચાડે છે. એટલે કે એનો અર્થ એવો કે તે બીજાંકુરણમાં મદદરૂપ થાય છે. ઇથિલિન મુખ્યત્વે પર્ણો અને પુષ્પોમાં જીર્ણતા તેમજ પતનને પ્રેરે છે. હવે જો મિત્રો કે આગળ પણ મેં જણાવેલું છે કે ઇથિલિન બે રીતે કાર્ય કરે છે. વૃદ્ધિ પ્રેરક તરીકે કાર્ય કરે છે અને વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે. તો અહીંયા મિત્રો કે જે ઉપર આપેલા છે કે એની વનસ્પતિની અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ કરવી, અક્ષરની જાડાઈમાં વધારો કરવો અને દ્વિદળી બીજ છે તેના બીજાંકુરણની અગ્ર્ય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે. એ કાર્ય આપેલા છે વૃદ્ધિ પ્રેરક તરીકેના કાર્ય છે. ત્યાર પછીના અહીંયા છે લાસ્ટમાં નીચે કાર્ય આપેલા છે કે પર્ણ અને પુષ્પ છે એની અંદર જીર્ણતા પ્રેરે છે અને પતનને પ્રેરે છે. તો એનું કાર્ય થશે વૃદ્ધિ અવરોધવાનું. તો અહીંયા કદાચ તમને એમસીક્યુની અંદર પૂછાય તો નીચે 4 ઓપ્શન આપેલા હોય, 4 કાર્ય છે તે ઇથિલિનના જ હોય, પરંતુ એમસીક્યુની અંદર તમને કયો પ્રશ્ન પૂછ્યો છે તે તમે
સમજો કે વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય પૂછેલું છે કે વૃદ્ધિ અવરોધક તરીકેનું કાર્ય પૂછેલું છે તે. જો વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય હશે તો અનુપ્રસ્થ અને સમક્ષિતિજ વૃદ્ધિ દર્શાવે છે, અક્ષની જાડાઈમાં વધારો કરે છે અને દ્વિદળી બીજનું જે બીજાંકુરણ છે તેની અગ્રીય પ્રવર્ધમય સંરચના ઉપર અસર પહોંચાડે છે. તે વૃદ્ધિ પ્રેરક તરીકેના કાર્ય થાય છે. અને વૃદ્ધિ અવરોધક તરીકેની અંદર પર્ણ અને પુષ્પમાં જીર્ણતા પ્રેરે છે, એટલે કે તે પર્ણ છે, પુષ્પ છે તેને ઘરડું બનાવે છે અને એના પતનને પ્રેરે છે, એટલે કે એને ખરી પડાવે છે. એમ કોઈ પણ પર્ણ છે તે પીળું થઈ જાય છે તો એનું પતન કોણ કરાવે છે? ઇથિલિન કરાવે છે. એવી જ રીતે પુષ્પ છે તે આપણે જોયું હોય તો પહેલાં ખીલે, પછી કરમાઈ જાય છે, કરમાઈને પછી શું થાય છે? ખરી પડે છે. તો આમ પુષ્પ છે એની અંદર તે શું કરે છે? વૃદ્ધત્વ લાવે છે અને જે ફૂલ ખીલેલું હોય છે, પુષ્પ ખીલેલું હોય છે, થોડાક સમય માટે રહે છે, ત્યાર પછી ઇથિલિનના ઉપર અસર કરે છે. એ પણ એ પુષ્પ છે તે પુષ્પને શું કરે છે? ખેરવી નાખે છે અને એ પુષ્પ ખરી જાય છે. તો આમ એ જીર્ણતા અને પતનને પ્રેરે છે. ત્યાર પછી આગળ જોવા છે તો ફળોને પકવવામાં પણ ખૂબ જ અસર કરતા છે, એટલે કે ફળ છે તેને શું કરે છે? પકવે છે. કે ફળ છે, કાચા ફળ હોય છે તેને શું કરી નાખે છે? પાકા બનાવી દે છે. આમ તે ફળોને પકવવાની અંદર વધારે પ્રમાણમાં અસર કરે છે. ફળ પક્વની પ્રક્રિયા દરમિયાન તે શ્વસન દર વધારે છે. તો જ્યારે ફળને પાકવું છે, ફળને પકવવું છે તો એના માટે તે શું કરે છે કે જ્યારે ફળ પકવવાની પ્રક્રિયા થાય છે દરમિયાન તે શ્વસન દર, એટલે કે વનસ્પતિની અંદર જે શ્વસન દર છે એ શ્વસન દરને વધારે છે. હવે અહીંયા આગળ આવે છે કે શ્વસન દરમાં થતો આ વધારો આકસ્મિક શ્વસન, એટલે કે રેસ્પિરેટરી ક્લાઇમેટિક કહે છે. તો અહીંયા મિત્રો કે એક MCQ નીકળી જાય. આકસ્મિક શ્વસન એટલે શું? આકસ્મિક એટલે કે અચાનક થયું છે. આકસ્મિક આપણે કેને કહીએ કે જે અચાનક થાય છે તે. તો અહીંયા કેવી રીતે અચાનક શ્વસનની અંદર વધારો થાય છે? કે જ્યારે પકવવાની પ્રક્રિયા થાય છે, કે જે ફળ પાકે છે તો ફળ પકવવાની પ્રક્રિયા દરમિયાન શું થાય છે કે એ શ્વસન દરને વધારો કરી દે છે. તો આ ફળ પકવવાની પ્રક્રિયા દરમિયાન જે શ્વસન દરની અંદર વધારો થાય છે અને આ શ્વસન દરમાં થતો વધારો એટલે કે આકસ્મિક શ્વસન, રેસ્પિરેટરી ક્લાઇમેટિક. તો આટલું આપણે યાદ રાખીશું. હજી આગળ જોઈએ ઇથિલિનના કાર્યો શું આપેલા છે તે. હજી પણ કાર્ય આવે જ છે, હું આગળ કહેતી જઈશ કે તે વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય છે કે વૃદ્ધિ અવરોધક તરીકેનું કાર્ય છે તે. ઇથિલિન છે તે બીજ અને કલિકાની સુષુપ્તાઓને તોડે છે. તો મિત્રો આ કાર્ય થશે વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય થશે. કેનું કાર્ય થશે? પ્રેરક તરીકેનું કાર્ય થશે. ઇથિલિન બીજ અને કલિકા છે એની સુષુપ્તતાને તોડે છે. મિત્રો સુષુપ્તતા એટલે શું? નિષ્ક્રિય થવું. સુષુપ્તાનો અર્થ એવો થાય છે કે નિષ્ક્રિય થવું. તો તમે વિચારો કે બીજ છે તે બીજ જ્યારે આપણે ઘઉંનો કોથળો ઘરની અંદર ભરેલો હોય છે ત્યારે એ ઘઉંના કોથળામાંથી ઘઉંનું બીજાંકુરણ થતું નથી. શા માટે? તો કારણ કે એ ઘઉંના દાણા છે, ઘઉંના બીજ છે તે કઈ અવસ્થામાં છે? સુષુપ્ત અવસ્થામાં છે. સુષુપ્ત અવસ્થા એટલે કે મિત્રો એવી અવસ્થા કે તેની ચયાપચયિક પ્રક્રિયા છે તે ચયાપચયિક પ્રક્રિયા કેવી થઈ ગઈ હોય છે? નિષ્ક્રિય થઈ ગઈ હોય છે. તો જ્યારે પણ તે સુષુપ્ત અવસ્થામાં હશે એ દરમિયાન તેનું અંકુરણ થશે નહીં, પરંતુ એ જ ઘરની અંદર ભરેલો જે ઘઉંનો કોથળો છે એને આપણે જમીનની અંદર વાવીએ છીએ, તેમાંથી ઘઉંનો દાણો છે એમાંથી ઘઉંનો છોડ નિર્માણ પામે છે. શા માટે? બીજનું અંકુરણ થયું એટલે. તો આમ બીજનું અંકુરણ ક્યારે થશે? કે જ્યારે એ બીજ છે તેની ચયાપચયિક પ્રક્રિયા નિષ્ક્રિય હતી, એ ચયાપચયિક પ્રક્રિયા જ્યારે સક્રિય થશે ત્યારે બીજનું અંકુરણ થશે અને એમાંથી છોડ નિર્માણ પામશે. તો આમ આ બીજ છે તેની સુષુપ્તાને ઇથિલિન તોડે છે. અને એવી જ રીતે કલિકા, અમુક વનસ્પતિની અંદર અમુક કલિકા હોય છે તે સુષુપ્ત અવસ્થામાં વહી ગઈ હોય છે, એટલે કે તે નીકળી ન હોય, ખાલી શું હોય કે અંદર નિર્માણ પામી ગઈ હોય છે પરંતુ તે બહાર નથી નીકળી શકતી. શા માટે? કારણ કે એની ચયાપચયિક પ્રક્રિયા નિષ્ક્રિય થઈ ગઈ છે એટલા માટે. તો આમ તે બીજ અને જે કલિકા છે તેની સુષુપ્તાને તોડે છે. ત્યારબાદ મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે. હવે મગફળીનું જે બીજ છે, મગફળીનો દાણો છે એમાંથી અંકુરણ થઈ એમાંથી મગફળીનો કોટો ફૂટે છે અને આમ તે બીજાંકુરણ છે તે કરાવવામાં મદદરૂપ થાય છે. બટાટાના ગ્રંથિલનું અંકુરણ કરે છે. હવે મિત્રો બટાટાનું ગ્રંથિલ, બટાકાની ગાંઠ, આપણે બધાને ખબર છે કે બટાકું છે એની ગાંઠ છે એ ગાંઠમાંથી નવો છોડ ઉગે છે. તો આમ બટાટાની જે ગ્રંથિલ છે તે ગ્રંથિલનું શું કરાવે છે? અંકુરણ કરાવી અને એમાંથી તે નવો છોડ બનાવડાવે છે.
કોણ બનાવડાવે છે? ઇથિલિન બનાવડાવે છે. ત્યાર પછી ઇથિલિન છે તે ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ એટલે કે પર્ણદંડની લંબાઈને પ્રેરે છે. હવે મિત્રો કે તમે મોટાભાગના જાણતા જ હશો કે ડાંગરનો છોડ છે તે ડાંગરનો છોડ ક્યાં થાય છે? પાણીમાં થાય છે, કે તે પાણીની અંદર ડૂબેલા હોય છે, એને એટલા પાણીની જરૂર પડે છે. તો આ ડાંગર છે ઊંડા પાણીમાં છે, ડાંગરનો છોડ ડૂબેલો હોય છે, એની જે આંતરગાંઠ છે એટલે કે જે પર્ણદંડ છે તેની લંબાઈને પ્રેરે છે. એટલે કે ગાંઠો આંતરગાંઠ કે ને કે એક ગાંઠ અહીંયા છે, બીજી ગાંઠ અહીંયા છે, તો આ બંને વચ્ચેનું જે અંતર છે તેને આંતરગાંઠ કહે. તો આવી રીતે તે આંતરગાંઠની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. તો એના કારણે શું થશે? કે અક્ષની લંબાઈ વધશે. તો આમ તે ડાંગરના છોડની અંદર આંતરગાંઠ અથવા તો પર્ણદંડ છે તેની લંબાઈમાં વધારો કરે છે. પર્ણ અને પ્રરોના ઉપરી ભાગોને પાણીથી ઉપર રાખવામાં મદદરૂપ થાય છે. હવે ડાંગરનો છોડ છે તે મિત્રો પાણીમાં ડૂબેલા હોય છે. તો હવે એ પર્ણ છે અને પ્રહરો છે એટલે કે પ્રકારનો ટોચનો ભાગ છે તે પાણીથી ઉપર રહી શકે, જેના કારણે મહત્તમ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે. તો એ કોણ પૂરું પાડે છે? ઇથિલિન પૂરું કરે છે. એટલે કે એક તો તે આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈની અંદર વધારો તો કરે છે, સાથે સાથે પર્ણ છે અને પ્રહરો છે તેનો જે ઉપરી ભાગ છે, ઉપરનો ભાગ છે તે પાણીથી ઉપર રહી શકે એવી કન્ડિશન એને પૂરી પાડે છે. એટલે કે એને મદદરૂપ થાય છે, સહાયક બને છે. ત્યારબાદ ઇથિલિન છે તે મૂળની વૃદ્ધિ અને મૂળરોમના નિર્માણને પ્રેરિત કરે છે. હવે મૂળની વૃદ્ધિ એટલે કે મૂળ છે તેની અંદર વૃદ્ધિ કરાવે છે ઇથિલિન, અને મૂળરોમનું નિર્માણ. મૂળરોમ એટલે શું? આપણે બધાને ખબર છે કે મૂળના અધિસ્તરની અંદર છે રોમમય રચના ઉદ્ભવે છે, વાડ જેવી રચના ઉદ્ભવે છે, તેને મૂળરોમ કહે છે. મૂળરોમનું કાર્ય શું છે? તો પાણીનું શોષણ કરવાનું. તો આપણને ખબર છે કે મૂળરોમ છે તે પાણીનું શોષણની સપાટીના ક્ષેત્રમાં વધારો કરે છે. તો જો વનસ્પતિના મૂળમાં મૂળરોમ છે તેનું નિર્માણ વધારે પ્રમાણમાં થશે તો વનસ્પતિની શોષણ સપાટી વધારવામાં તે મદદરૂપ થાય છે. તો આ બધાય કાર્ય થયા વૃદ્ધિ પ્રેરક તરીકેના કાર્ય છે કે બીજ અને કલિકાની સુસુપ્તાને તોડે છે. આના પહેલાંના ઉપરના કાર્ય આવી ગયા છે તે પ્રેરક તરીકેના છે, ત્યાં અવરોધક તરીકેના મેં તમને જણાવી દીધું છે. આ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે તો બીજ અને કલિકાની સુસુપ્તાને તોડે છે, મગફળીમાં અંકુરણની શરૂઆત કરાવે છે, બટાકાની જે ગ્રંથિલ છે તેનું અંકુરણ કરાવે છે, ડાંગરનો છોડ છે કે જે ઊંડા પાણીની અંદર રહેલો છે એની આંતરગાંઠની લંબાઈ વધારે છે, અને પર્ણ છે અને ઉપરના ભાગમાં પાણીથી ઉપરના ભાગમાં તે રાખે છે. અને ઇથિલિન છે તે મૂળની વૃદ્ધિ કરે છે અને મૂળરોમ છે તેના નિર્માણને શું કરે છે? પ્રેરિત કરે છે, જેના કારણે વનસ્પતિ છે તેની શોષણ સપાટીની અંદર શું થઈ શકે? વધારો થઈ શકે. ત્યારબાદ આગળ જોવા જોઈએ, હજી ઇથિલિન છે તેનું આપેલું જ છે. શું આપેલું છે તે જોઈએ કે ઇથિલિન છે તે અનાનસમાં પુષ્પ સર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે. અનાનસની અંદર શું કરાવે છે? પુષ્પ સર્જન કરાવે છે, કે પુષ્પ સર્જનની શરૂઆત કરાવે છે. તો તમને યાદ હોય તો આગળ પણ આવી ગયું છે કે અંતઃસ્ત્રાવની અંદર આવી ગયું છે કે તે પુષ્પ સર્જન પ્રેરે છે અનાનસમાં. તો અનાનસમાં પુષ્પ સર્જન પ્રેરે છે કોણ? ઓક્ઝિન્સ અંતઃસ્ત્રાવ પ્રેરે છે. અહીંયા પણ આપેલું છે કે અનાનસની અંદર પુષ્પ સર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે. એટલે કે અનાનસમાં જે પુષ્પનું નિર્માણ થાય છે તે પુષ્પના નિર્માણની અંદર ઇથિલિન છે તે મદદરૂપ થાય છે. ત્યારબાદ ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જવામાં પણ મદદરૂપ થાય છે. તો આ કાર્ય થયું તેનું અવરોધક તરીકેનું, કે ફળ છે તે ફળને યોગ્ય સમયે પરિપક્વતા એટલે કે વૃદ્ધતા તરફ લઈ જાય છે. આ પણ જરૂરી છે મિત્રો કે જો ફળ છે તે પાકે નહીં, પરિપક્વ ન થઈ જાય તો ફળ કાચા જ રહે, કાચા રહે તો આપણે એને ખાઈ જ ન શકીએ. તો આમ ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ તે લઈ જાય છે. કોણ પરિપક્વતાથી બચાવતું તું? યાદ કરો, આગળ જીબ્રેલિન્સ આવી ગયું છે. તો જીબ્રેલિન્સ છે તે ઝડપથી ફળ છે તેને પરિપક્વ નહોતું થવા દેતું, એટલા માટે આપણે લાંબા સમય સુધી બજારની અંદર તેની ઉપલબ્ધતા વધારી શકીએ છીએ. તો ઇથિલિન શું કરે છે? ઇથિલિન એને પરિપક્વતા તરફ લઈ જાય છે. આંબામાં પુષ્પ સર્જન પ્રેરિત કરે છે. હવે આંબો આવ્યું, આગળ અનાનસ જોયું હતું, તો એવી જ રીતે અહીંયા આંબો છે. તો આંબાની અંદર પણ તે શું કરે છે? પુષ્પ સર્જનને પ્રેરિત કરે છે. આ પણ વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય થયું.
તો ઇથિલિન છે તે ઘણી દેહધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે અને તે સૌથી વધારે ઉપયોગી પીજીઆર છે. કે ઇથિલિન છે તે ઘણી બધી આવી દેહધાર્મિક પ્રક્રિયાઓ છે. કઈ કઈ દેહધાર્મિક પ્રક્રિયા કે જે આપણે બધી જ પ્રક્રિયા ઉપર ચર્ચા કરેલી છે તે દરેકે દરેક પ્રક્રિયા દેહધાર્મિક પ્રક્રિયા છે. તો આ ઇથિલિન ઘણી બધી આવી દેહધાર્મિક પ્રક્રિયાઓ છે તેનું નિયમન કરે છે અને શું કરે છે કે વધારે પ્રમાણમાં ઉપયોગી એવો પીજીઆર છે. ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી સંયોજન ઇથિફોન છે. સૌથી વધારે ઉપયોગી સંયોજન કયું છે? ઇથિફોન છે. અને આ ઇથિફોન છે એક કૃત્રિમ સંયોજન છે, યાદ રાખજો. ઇથિફોન કૃત્રિમ રીતે મેળવવામાં આવે છે. તો એક ઇથિલિનનો સ્ત્રોત છે. સ્ત્રોત આપણે કેને કહીએ કે જેમાંથી આપણને મળે છે એને સ્ત્રોત કહીએ. તો ઇથિલિન છે તે ઇથિફોનમાંથી મળે છે અને ઇથિફોન એક કૃત્રિમ રીતે મેળવવામાં આવતું એક સંયોજન છે. હવે આ ઇથિફોન છે તે ઇથિફોન જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે અને વનસ્પતિમાં વહન પામે છે અને ધીમે ધીમે ઇથિલિનને મુક્ત કરે છે. હવે આપણે એમ થાય કે ઇથિફોનનું શું કાર્ય છે? તો આ ઇથિફોન એક એવું રસાયણ છે કે જે આપણે કૃત્રિમ રીતે બનાવીએ છીએ અને જે જલીય દ્રાવણ છે એટલે કે જે પાણીવાળું દ્રાવણ છે એની અંદર તે ઝડપથી શોષાઈ જાય છે. જલીય દ્રાવણને વનસ્પતિ ઝડપથી શોષણ કરી લેશે અને ત્યારબાદ વનસ્પતિની અંદર વહન પામે છે અને જેમ જેમ તે વનસ્પતિમાં વહન પામે છે એમ એમ શું થાય છે કે ઇથિફોનમાંથી ઇથિલિન મુક્ત થતું જાય છે. તો આવી રીતે વનસ્પતિમાં વહન પામે છે અને ધીમે ધીમે તે ઇથિલિનને મુક્ત કરે છે. એ સિવાય ઇથિલિન છે એનું બીજું કાર્ય શું છે? તો ઇથિફોન ટામેટાં અને સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે અને પુષ્પ તેમજ ફળોના પતનની તીવ્રતા દર્શાવે છે. તો આ કાર્ય થયું તેનું વૃદ્ધિ અવરોધક તરીકેનું કાર્ય થશે કે ઇથિફોન. કે ઇથિફોન એક તો ટામેટાં અને સફરજન છે તે ફળને શું કરે છે? પરિપક્વ કરે છે, એટલે કે એનો પરિપક્વતાનો વેગ વધારે છે, તેને પકવે છે. અને પુષ્પ છે અને ફળ છે તે પુષ્પ અને ફળની પતનની પ્રક્રિયા, પતન એટલે કે ટૂંકમાં ખરી પડવું, તો આ ખરી પડવાની જે પ્રક્રિયા છે તેની જે તીવ્રતા છે તે દર્શાવે છે. કપાસ, ચેરી અને અખરોટનું પાતળું થવું, કાઉન્સની અંદર આપેલું છે કે કપાસ છે, ચેરી છે, અખરોટ છે તેનું પાતળું થવું. પાતળું થશે એટલે તે શું થશે કે ઝાડ ઉપરથી, વૃક્ષ ઉપરથી તે ખરી પડશે. હવે વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય અહીં આપેલું છે કે કાકડીમાં માદા પુષ્પની સંખ્યામાં વધારો કરે છે કે જેથી વધારે પાકની ઉત્પાદકતા મેળવી શકીએ. તો આ મિત્રો એનું વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય છે. યાદ રાખજો, MCQની અંદર પૂછાઈ શકે એવું સારું એવું કાર્ય છે કે નીચેનામાંથી કયો પીજીઆર કાકડીમાં માદા પુષ્પની સંખ્યામાં વધારો કરે છે? તો જે ઇથિલિન છે તે ઇથિલિન જે કાકડી છે તે કાકડીની અંદર માદા પુષ્પની સંખ્યા છે તે માદા પુષ્પની સંખ્યામાં વધારો કરે છે અને જો માદા પુષ્પની સંખ્યામાં વધારો થશે તો આપણે એમાંથી સારું એવું પાકનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો આ મિત્રો ઇથિલિન છે તેની અલગ અલગ અસરો થઈ છે. વૃદ્ધિ પ્રેરક તરીકે પણ ભાગ ભજવે છે, વૃદ્ધિ અવરોધક તરીકે પણ ભાગ ભજવે છે, એક સરળ વાયુરૂપ પીજીઆર છે. કેવી રીતે મેળવવામાં આવે છે? મિથિના વિઘટનથી મેળવવામાં આવે છે. ક્યાં જોવા મળે છે? જીર્ણ એટલે કે જે વૃદ્ધ થયેલી પેશી છે, વૃદ્ધ થયેલા ભાગો છે અને પાકેલા ફળોની અંદર સંશ્લેષણ પામે છે વધારે પ્રમાણમાં. સારા ડાઉટ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જીર્ણતાની અંદર ઇથિલિનની ભૂમિકા રહેલી છે, એને સમજાવેલું છે. ત્યારબાદ છે ક્રોકર નામના વૈજ્ઞાનિક છે, એને કીધું કે ફળ પકવવામાં ઇથિલિન છે તે શું કરે છે? ભાગ આપે છે, એટલે ઇથિલિનનું યોગદાન રહેલું છે એવું એને સમજાયું ક્રોકરે. હવે પ્રેરક અને અવરોધક તરીકે અલગ અલગ કાર્ય કરે છે. પ્રેરક તરીકેના કાર્યની અંદર આપણે જોઈએ તો ઇથિલિન વનસ્પતિની અનુપ્રસ્થ સમક્ષિતિજ વૃદ્ધિ, અક્ષની જાડાઈમાં વધારો કરે છે. દ્વિદળી બીજનું બીજાંકુરણ છે એ શું કરે છે? પ્રેરે છે. એની જે અગ્રીય પ્રવર્ધમય સંરચનાને અસર પહોંચાડે છે. ત્યાર પછી આગળ જોવા જોઈએ તો એનું પ્રેરક તરીકેના કાર્યની અંદર બીજ અને કલિકાની સુસુપ્તાને તોડે છે. મગફળીની અંદર બીજનું અંકુરણ કરાવે છે. બટાટાની ગ્રંથિનું અંકુરણ કરાવે છે અને ડાંગરનો છોડ છે કે જે ઊંડા પાણીમાં રહેલો છે તે ઇથિલિન છે તે ઊંડા પાણીમાં રહેલા ડાંગરના છોડની આંતરગાંઠમાં વધારો કરે છે. આંતરગાંઠ વધશે તો એના કારણે લંબાઈમાં વધારો થશે, તો આમ પર્ણદંડની લંબાઈને પ્રેરે છે અને પર્ણ છે તેને
પાણીથી ઉપર રાખવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી ઇથિલિન મૂળની વૃદ્ધિ કરે છે અને મૂળ રોમનું નિર્માણ પ્રેરિત કરે છે, જેના કારણે વનસ્પતિ છે તે પાણીનું શોષણ ઝડપથી કરી શકે, શોષણ સપાટીમાં વધારો થઈ શકે. તો આ બધા કાર્ય કેના થયા? વૃદ્ધિ પ્રેરક તરીકેના કાર્ય થયા. એ સિવાય અનાનસની અંદર પુષ્પ સર્જન કરાવે છે, પણ વૃદ્ધિ પ્રેરક તરીકેનું કાર્ય થયું. ત્યારબાદ કાકડીની અંદર માદા પુષ્પ છે તેની સંખ્યામાં વધારો કરે છે, તે પણ વૃદ્ધિ પ્રેરકનું કાર્ય થયું. તો આટલા કાર્યો તે વૃદ્ધિ પ્રેરક તરીકે કરે છે. વૃદ્ધિ અવરોધક તરીકે કયા કયા કાર્ય કરે છે? તો પર્ણ અને પુષ્પ છે તેની અંદર જીર્ણતા ઉત્પન્ન કરે છે અને એનું પતન કરે છે. અને ફળને પકાવવા માટે શું કરે છે? ખૂબ જ સારો એવો ભાગ આપે છે. અને ફળ જ્યારે પકવવાની પ્રક્રિયા થતી હોય છે ત્યારે શ્વસન દરની અંદર વધારો કરે છે. એને શું કહે છે? આકસ્મિક શ્વસન કહે છે. ત્યારબાદ આગળ જોવા જઈએ તો જે ઇથિલિન છે તે ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જાય છે અને ત્યારબાદ એનું પતન કરાવે છે. એ સિવાય તે અલગ અલગ દેહધાર્મિક પ્રક્રિયાનું નિયમન કરે છે. એની અંદર આંબો છે, એક બાકી રહી ગયું, વૃદ્ધિ પ્રેરક તરીકે આવે છે આંબો. આંબાની અંદર પુષ્પ સર્જનને પ્રેરિત કરે છે. હવે એક એવું સંયોજન છે ઇથિફોન, કે ઇથિફોન શું છે કે એક ઇથિલિનનો સ્ત્રોત છે, એક કૃત્રિમ રાસાયણિક સંયોજન છે, કૃત્રિમ રીતે બનાવેલું છે. આ ઇથિફોન છે તેનું જલીય દ્રાવણમાં ઝડપથી શોષણ થઈ જાય છે અને તે વનસ્પતિની અંદર વહન પામે છે. અને જેમ જેમ વહન પામતું જાય છે એમ ધીમે ધીમે ઇથિફોન છે એમાંથી ઇથિલિન મુક્ત થાય છે. તો આવી રીતે ઇથિફોન છે એમાંથી ઇથિલિન મેળવવામાં આવે છે. અને ઇથિફોન છે તે ટામેટાની અંદર અને સફરજનની અંદર પરિપક્વતાનો વેગ વધારે છે, એટલે કે તે ફળને પરિપક્વ બનાવે છે. અને પુષ્પ અને ફળ છે તેની પતનની તીવ્રતા દર્શાવે છે, એટલે કે પુષ્પ અને ફળને વૃક્ષ ઉપરથી નીચે પાડી દે છે, પતન કરાવી દે છે. કેવી રીતે કરાવે છે? તો કૌંસની અંદર આપેલું છે કે કપાસ, ચેરી અને અખરોટનું પાતળું થવું. એટલે કે કોઈ પણ ફળ છે તે ક્યારે નીચે પડશે? પુષ્પ કે જ્યારે એની દાંડી છે તે પાતળી થઈ જશે ત્યારબાદ તે નીચે પડે છે. અને આવી રીતે તે અલગ અલગ કાર્ય કરે છે, પ્રેરક તરીકેના અને અવરોધક તરીકેના. તો આની સાથે આપણું ઇથિલિન વાયુરૂપ અંતઃસ્ત્રાવ પૂર્ણ થાય છે. હવે આપણું એક અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ બાકી છે, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. એ પહેલાં 3D એનિમેશન દ્વારા ઇથિલિન છે તેના કાર્ય જોઈ લઈએ. તો ઇથિલિનના અલગ અલગ કાર્ય આપેલા છે, તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. જો પાકા ફળો છે એમાંથી જો બાષ્પશીલ પદાર્થ છે, એટલે કે ગેસિયસ સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. અને તે જે બાજુમાં કાચા ફળો છે તેને શું કરે છે? પકવી નાખે છે. જો તમે બાજુમાં જોઈ શકો છો કે ગેસ જતો હોય એવું લાગે છે. તો આમ કાચા ફળો છે તે કાચા ફળોને પકવી અને પાકા ફળમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ તે અક્ષ છે તે અક્ષની લંબાઈમાં વધારો કરે છે. જો તમે જોઈ શકો છો કે અક્ષ છે તેને લાંબુ કરે છે. આ પર્ણ છે તેને અને ફળ છે તેનું પતન કરે છે, એટલે કે તેને પકવે છે અને તેને ખેરવી નાખે છે. પુષ્પ છે, પર્ણ છે, તેને પણ આવી રીતે પતન કરી અને ખેરવી નાખે છે. મૂળની વૃદ્ધિમાં વધારો કરી અને શું કરે છે? મૂળ રોમ છે તેનું નિર્માણ કરે છે. તો તમે આ બધું જોઈ શકો છો. બહુ જ સ્પીડમાં આખું વિડીયો છે એની અંદર બધા કાર્ય આપી દીધા છે. તો આ મિત્રો એક સાથે ઘણા બધા કાર્ય આપી દીધા છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે કાર્ય આપ્યા છે તે વૃદ્ધિ અવરોધકના અને અમુક પ્રેરકના પણ આપેલા છે, કે કેવી રીતે ગેસિયસ સ્વરૂપમાં જાય છે, બીજા ફળને પકવે છે, મૂળની વૃદ્ધિ કરે છે, અક્ષની લંબાઈમાં વધારો કરે છે અને મૂળ રોમનું નિર્માણ કરે છે. આની સાથે આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ એબ્સિસિક એસિડ છે તેના વિશે અભ્યાસ કરીશું. સારી એવી તૈયારી માટે વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે.